જય જલારામ. હું છું દિનેશ ઠક્કર બાપા અને તમે જોઈ રહ્યા છો AM/PM ટાઈમ્સ. વીરપુર જલારામ બાપાના મંદિરની સામે મણીલાલ હીરજી ગઢિયા નામની એક મારા દાદાના વખતથી એક મારી શોપ આવેલી છે. મારું નામ છે ભરતભાઈ ગઢિયા. ભરતભાઈ, આ જે સંત જલારામ બાપાનું જે મંદિર છે તમારી નજરમાં શેના માટે આખી વર્લ્ડમાં પ્રખ્યાત છે? જલારામ બાપાનો એક જ જીવન મંત્ર હતો, લેને કો હરિનામ દેને કો ટુકડા ભલા. અહીંયા 205 વર્ષથી સદાવ્રત ચાલે છે. બપોરે અને સાંજે ગમે તેટલા યાત્રિકો આવે તો પણ એમને ભોજન પીરસવામાં આવે છે. જલારામ બાપાનું મંદિર વર્ષો જૂનું છે અને અહીં દાન પણ લેવામાં આવતું નથી, કારણ કે દાન લેવાનું એ લોકોએ 2000ની સાલથી બંધ કરેલ છે. છતાં પણ સદાવ્રત નિયમિત રૂપે વ્યવસ્થિત રીતે ચાલે છે. તો ભરતભાઈ, જે રીતે નિયમિત રૂપ સે સદાવ્રત ચાલે છે, ભંડારું જે આપણે કહીએ છીએ, તો એનું ખર્ચ પણ થતો હશે તો એનું પ્રબંધ કેવી રીતે થાય છે? તમારી નજરમાં એનું પ્રમુખ કારણ શું છે? એક તો મુખ્ય કારણ એ હોઈ શકે કે આ સદાવ્રત ચલાવવા માટેનું જે જરૂરી ભંડોળ હોય એ એના પેઢીના માણસો પાસે કદાચ હોય, એટલે એણે દાન સ્વીકારવાનું બંધ કરેલું હોય. એમનું બોર્ડ પણ એ લોકોએ મંદિરમાં મારેલું છે કે દાન ભેટ ન સ્વીકારવાનું અમારો જે નિર્ણય છે એને ક્ષમ્ય ગણશો. પરંતુ ધાર્મિક કારણ જો જોઈએ તો પૂજ્ય શ્રી જલારામ બાપાની કસોટી કરવા માટે ભગવાન જ્યારે સાધુનું રૂપ લઈને અહીં પધારેલા ત્યારે વિક્રમ સંવત 1886માં ત્યારે એમણે કીધું કે ભાઈ, મારું શરીર વૃદ્ધ થયું છે, મને જો કંઈ દાન આપવું હોય તો તારી પત્ની મને દાનમાં આપી દે, જે મારી સેવા કરી શકે. જલારામ બાપાએ કંઈ પણ વિચાર્યા વિના એ પત્નીનું દાન કર્યું, વીરબાઈમાને દાનમાં આપી દીધા. અને જલારામ બાપા એક વેપારી હતા, લોહાણા સદગ્રસ્ત હતા. એણે વિચાર્યું કે યા તો કોઈ એ સિદ્ધ હે યા સ્વયં શ્રી રામ. જલારામ બાપાને ખ્યાલ આવી ગયો હતો કે આવી માગણી કોઈ કરે નહીં, કાં ઈશ્વર હોય અને કાં કોઈ સિદ્ધ પુરુષ હોય. પત્નીને દાનમાં આપી દીધા પછી વીરપુરથી 3-1 કિલોમીટર દૂર ગયા હશે ત્યારે એક વડના ઝાડ નીચે માતાજીને બેસાડી અને પ્રભુ જોડી અને દંડ આપીને અંતર્ધ્યાન થયા. પછી આકાશવાણીથી એમણે કીધું કે હવે તમે મંદિરમાં પધારો, તમે કસોટીમાંથી પાર ઉતરા છો. એ જોડી અને દંડ જે ભગવાન સ્વયં શ્રી રામે આપેલા છે એ આજે પણ મંદિરમાં હયાત છે, રાખવામાં આવ્યું છે. હનુમાનજી જે સ્વયં પ્રગટ અહીં થયા છે એમની બાજુમાં અને રામ લક્ષ્મણ જાનકીના દરબારની વચ્ચે એક ચાંદીના કબાટની અંદર આ જોડી અને દંડ રાખેલા છે. હવે ખુદ જેની પાસે ભગવાનની જોડી મળેલી હોય એમણે કોઈ પણ કાર્ય કરવું, ગમે એટલું સદાવ્રત ચલાવવું, ગમે એટલા માણસોને જમાડવા, એ એને મોટી વાત નથી, કારણ કે એમની પાસે ભગવાને આપેલો દંડ અને જોડી મોજૂદ છે. આ જે વીરપુર છે, અહીંયા કયા મહિનામાં વિશેષ રૂપ સે ભક્તોની વધારે ભીડ થાય છે? અહીંયા દિવાળી પછી આવતા કારતક મહિનાની અંદર, દિવાળી પછીના 7મા દિવસે, કારતક સુદ 7મ, એ દિવસે જલારામ બાપાનો જન્મદિવસ મનાવવામાં આવે છે. વીરપુરનો સૌથી મોટો એ તહેવાર ગણાય છે. અહીંયા બીજા કોઈ તહેવારોનું મહત્વ નથી, માત્ર જલારામ જન્મ જયંતિના દિવસે હજારો અને લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોય માનતા પૂરી કરે છે. અહીંયાના લોકોમાં પણ એક માન્યતા છે કે જલારામ બાપાના જન્મ જયંતિનો દિવસ એ સૌથી સારામાં સારો દિવસ ગણાય છે, કારણ કે એ દિવસે માતા રાજબાઈ અને પિતા પ્રધાનની કુખે વિક્રમ સંવત 1856ની સાલમાં એક દિવ્ય જ્યોતિનું જે પ્રાગટ્ય થયેલું એને આજે જગતભરમાં સંત જલારામ તરીકે ઓળખવામાં આવે છે. એ દિવસને સૌથી પવિત્ર અને પુણ્યશાળી દિવસ ગણવામાં આવે છે, કારણ કે જલારામ બાપાનો જન્મ જે દિવસે થયેલું, વીરપુરમાં જે મંદિર આવેલું છે એ પૂજ્ય શ્રી જલારામ બાપાનું જન્મસ્થાન છે અને એ જગ્યા આવેલી છે. આજે પણ પર ડે હજારો અને લાખો શ્રદ્ધાળુ અહીં વીરપુર આવે છે અને બાપાને શીશ ઝુકાવી પ્રસાદ ગ્રહણ કરીને પોતાની જીવનની ધન્યતા અનુભવે છે. એવું જલારામ બાપાનું પુણ્યશાળી દિવસને દિવસે વધુ ને વધુ ભીડ હોય છે અને ટ્રાફિક હોય છે, ખાસ કરીને કારતક મહિનાની અંદર. ભરતભાઈ, આ જે સંત જલારામ બાપાનું મંદિર છે, તો અહીંયાના હમણાં વર્તમાન ગાદીપતિ કોણ છે ને એ ગાદીપતિની પૂજન દિનચર્યા કેવી છે? જલારામ બાપાની 5મી પેઢીના વંશજ
પૂજ્ય શ્રી રઘુરામ બાપા અત્યારે આ સંસ્થાનું સંચાલન કરે છે. એમના પિતા હતા જયસુખરામ બાપા, એમના પિતા ગિરધરરામ બાપા, એમના પિતા હરિરામજી મહારાજ, જે જલારામ બાપાના દત્તક પુત્ર હતા. જલારામ બાપાને સંતાનમાં માત્ર એક દીકરી જમનાબેન હતા. એ જમનાબેન જસદણ પાસે આવેલા કોટડા પીઠા ગામે પરણાવેલા એ વખતના મહાન સંત ભક્તિરામ જોડે, અને એમના જે સન થયા, એમના જે દીકરા થયા એ કાળા ભગત અને એમના દીકરા હરિરામ બાપા. આજે જલારામ બાપાની જગ્યામાં આપ દર્શન કરો ત્યારે જલારામ બાપાની બાજુમાં એમના હરિરામ બાપાનો ફોટો લગાડેલો છે. એની ચોથી પેઢીના વંશજ પૂજ્ય શ્રી રઘુરામ બાપા અત્યારે આ સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. જલારામ બાપાના દર્શન કરવા આપ પધારો ત્યારે ખાસ જોજો કે જલારામ બાપાના ફોટાની બાજુમાં પૂજ્ય શ્રી હરિરામ બાપાનો ફોટો છે, અને જલારામ બાપાનો ફોટો અડધો છે એટલે એમની ચરણ પાદુકાનો પણ અહીં ફોટો રાખવામાં આવ્યો છે, જે ઘણા લોકો નથી જાણતા. કારણ કે જે સમૃદ્ધિ અને જે કાંઈ પુણ્ય હોય છે એ સંતોના ચરણમાં હોય છે, એટલે એ જલારામ બાપાના ચરણારવિંદ પણ બાપાની બાજુમાં જ પૂજાય છે. અને એની બાજુમાં રામ લક્ષ્મણ જાનકી અને નો દરબાર છે, એની બાજુમાં સ્વયં પ્રગટ હનુમાનજી બિરાજે છે, વચ્ચે પ્રભુ શ્રી રામે આપેલા જોડી અને દંડ પૂજાય છે. એની સવાર સાંજ આરતી થાય છે. તો સવાર સાંજ જે આરતી થાય છે તો એમાં આરતીની પ્રમુખ વિધિ શું છે એની? આરતી અહીં બે રીતે કરવામાં આવે છે. ઝાલર અને નગારા વગાડવામાં આવે છે, અને આરતી કાં તો રઘુરામ બાપા કરે છે અથવા એમના જે બ્રાહ્મણો હોય છે વિધિવત રીતે આરતી કરે છે. પણ જલારામ બાપાની, હરિરામ બાપાની, એમની ચરણ પાદુકાની, રામ દરબારની, જોડી દંડની અને હનુમાનજીની આરતી કરવામાં આવે છે. એમના ગુરુ ભોજલરામ બાપા જે અમરેલી પાસેના ફતેપુર ગામમાં થઈ ગયા, એમનું પણ અહીં સમાધિ સ્થાન છે, એટલે ત્યાં પણ આરતી કરવામાં આવે છે, જેને દેવળનો ઓટો કહેવામાં આવે છે. એ મંદિરની બરાબર સામે છે. ભોજલરામ બાપા એમના ગુરુએ એમને જલારામ બાપાને વચન આપેલું કે હું મારા અંત સમયે તારી સાનિધ્યમાં રહીશ, અને અહીં એણે દેહ છોડેલો, એટલે એમનું પણ અહીં યાદ કરીને એમની પણ આરતી કરવામાં આવે છે. ભરતભાઈ, આજે જલારામ બાપાનું મંદિર છે ને આમાં ગાદીપતિનું નિવાસ સ્થાન પર છે, તો આમાં જલારામ બાપાની કોઈ એવી જૂની પ્રાચીન વસ્તુ જે રાખેલી છે જે યાદગાર સ્વરૂપ? એક ધાંગધ્રાના મહારાજાએ અર્પણ કરેલો ઘંટ છે, જે બળદથી ચાલતી એક ઘંટી, એ અહીં રાખવામાં આવી છે. અને ગંગા જમનાના ગોળા, ગંગા જમના અને સરસ્વતી જેમાં પાણી ભરે છે, એ ગોળા આજ સુધી કોઈ દિવસ ઢાંકવામાં નથી આવ્યા, અને લોકો શ્રદ્ધાથી એમનો ચરણામૃત લે છે. એવી એક ઘંટી એની યાદી રૂપે રાખવામાં આવેલ છે. ગંગા જમનાના ગોળા રાખવામાં આવે છે, અને જલારામ બાપાએ સ્વયં પોતાના હાથે વાવેલો એક પીપળો એ આજે પણ મંદિરમાં મોજૂદ છે. અને આ ગંગા જમનાના ગોળા જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, ત્યાં આજે પણ એમની સવાર સાંજ પૂજા અને આરતી થાય છે. તો આ જે મંદિર છે અહીંયા જો સેવા કાર્ય થાય છે, જે ભંડારો પ્રસાદ વિતરણ થાય છે, તો એમાં પ્રબંધકનું અલગથી કોઈ કમિટી બનેલી છે કે પરિવારના માણસો જ કરે છે? આ જલારામ બાપાનું મંદિરનું કોઈ ટ્રસ્ટ નથી. એમના 5મી પેઢીના વંશજ પૂજ્ય શ્રી રઘુરામ બાપા જ આ બધી વ્યવસ્થાનું સંચાલન કરે છે. જમવાની વ્યવસ્થા એ બધી એના વેતન આપતા હોય એવા કર્મચારીઓ કરે છે. એટલે બીજી કોઈ સેવાની કોઈ પ્રથા ક્યાંય નથી. બસ એમના 5મી પેઢીના વંશજો જ આ બધું ચલાવે છે, અને અહીંયા કોઈ ટ્રસ્ટ કે એવી કોઈ કમિટી નથી. તો અહીંયા ભક્તોની સુવિધા માટે કોઈ અતિથિ નિવાસ ગૃહ યા સ્કૂલ, કોલેજ પણ છે? જલારામ બાપાના એક સ્મૃતિ ટ્રસ્ટના નામે પૂજ્ય શ્રી જલારામ બાપાનું રેલવે સ્ટેશન રોડ પર શ્રી જલારામ અતિથિ ગૃહ નામની એક જગ્યા છે. ત્યાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા એ લોકોએ કરવામાં આવી છે. બહુ વ્યાજબી અને નોર્મલ ચાર્જથી ત્યાં યાત્રિકોને રૂમ વગેરે પથારી ફાળવવામાં આવે છે. કિરીટભાઈ, અહીંયાની શું વિશેષતા છે વીરપુર માટે જે મોટા મોટા સેલિબ્રિટી આવે છે અહીંયા? જલારામ બાપા વીરપુરને આજે 226 વર્ષ જલારામ બાપાના જન્મને થયા, અને આ વીરપુરનું સદવ્રત 206 વર્ષથી અવિરતપણે ચાલુ છે. જ્યારે આખા ભારતમાં લોકડાઉન હતું ત્યારે પણ બાપાનું ભોજન ક્યારેય બંધ નથી રહ્યું. અને વીરપુરમાં તમે શરૂ કરો કે 1952માં પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુજી પણ વીરપુર આવેલા, ત્યારે વીરપુર સ્ટેટ નામદાર ઠાકોર સાહેબે ગિરધરામ બાપા અને મારા દાદા એમનું સ્વાગત કરેલું. અને અત્યાર સુધીમાં તમામ પ્રકારની સેલિબ્રિટીઓ વીરપુર પૂજ્ય બાપાના દર્શને આવે છે. બહુ બહુ ધન્યવાદ. PM ટાઈમ્સને સમય આપ્યો એટલા માટે અમે આભારી છીએ.